શું મિત્રો તમે કોઈ દિવસ ખાંડની અંદર કોલગેટ નાખી છે? જો નહીં નાખી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો ખાંડની અંદર કોલગેટ 110% નાખવા મળશો અને આનાથી તમને ઘણા બધા ફાયદા થવાના છે અને તમને ઘણા બધા પૈસા પણ બચવાના છે। તો સૌથી પહેલા મિત્રો તમારે એક ચમચી ખાંડ લેવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એક ચમચી ખાંડ લઈને મિત્રો તમારે થોડી ગમથી આની અંદર કોલગેટ નાખી દેવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એટલી તમારે કોલગેટ આની અંદર કોલગેટ નાખ્યા પછી મિત્રો તમારે શું કરો, કોલગેટ નાખ્યા પછી મિત્રો કોઈ પણ મિત્રો ચમચીની મદદથી જે તમે કોલગેટ નાખી છે એને સરખી રીતે હલાવી લેવાની છે। પણ મિત્રો ક્યાં સુધી હલાવવાની, જ્યાં સુધી કોલગેટ મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે સરખી રીતે હલાવતું રહેવાનું, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ હલાવવાનું છે। પછી મિત્રો આની અંદર તમારે લીંબુ લેવાનું છે, અડધું ફાડું મિત્રો તમારે કંઈક આવી રીતે લીંબુ આની અંદર નીચવી દેવાનું છે। હવે લીંબુ નીચવીને મિત્રો તમારે શું કરવાનું છે કે મિત્રો આની અંદર જે લીંબુ નીચવી નાખ્યું વળી પાછું મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે લીંબુ ને બધું મિશ્રણ મિત્રો તમારે એકદમ મિત્રો સરખી રીતે હલાવી લેવાનું છે। હવે મિત્રો તમારે આની અંદર મિત્રો એક ચમચી જેટલા મિત્રો તમારે બેકિંગ સોડા નાખવાના છે, તમે વિડીયોમાં જોઈ શકો છો જેટલા ચમચીમાં બેકિંગ સોડા છે એટલા મિત્રો તમારે આની અંદર બેકિંગ સોડા નાખવાના છે અને બેકિંગ સોડા નાખી અને વળી પાછું તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવવાનું છે। પણ મિત્રો ક્યાં સુધી હલાવવાનું, જ્યાં સુધી ખાંડ મિત્રો ઓગળી ન જાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવવાનું છે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનું થેન્ક્સ છે રમેશભાઈને સાંધખેડાથી, ઉષાભાઈને છોટાઉદેપુરથી, નરેશભાઈને અંબાજીથી, કિશોરભાઈને સુરતથી, સંજયભાઈને દેવસરડીથી, રવિભાઈને મોરબીથી, સવિતાભાઈને અમદાવાદથી, ઈશ્વરભાઈને લાઠીદરથી, શ્રવણભાઈને દિયોરાથી, મોહનભાઈને ભેસાણથી, રમેશભાઈને ખંભાતથી, નરેશભાઈને હળવદથી, શીતલબેનને રાજકોટથી, ગીતાબેનને ધીણોજથી, મનરભાઈને પારખડાથી, જયાબેનને નવસારીથી, સંજયભાઈને વિશ્યાથી, હરેશભાઈને સુરતથી, યશભાઈને કેશોદથી, સાગરભાઈને નાની વાવડીથી, કનુભાઈને બોરસદથી, વિજયભાઈને અમદાવાદથી, જયસિંહભાઈને જેતપુરથી, સંગીતાબેનને ભાવનગરથી, દિનેશભાઈને જોટિંગડાથી, સુરેશભાઈને મરગરવાડાથી, અતુલભાઈને ગાંધીનગરથી, પિનલબેનને અમદાવાદથી, રમીલાબેનને હલોલથી, શાંતિભાઈને વડગામથી, કૈલાસબેનને શીખલીથી, કમુદબેનને મોરબીથી, રમણભાઈને છોટાઉદેપુરથી, હસમુખભાઈને જેતપુરથી, ગીતાબેનને ભરૂચથી, મહેશભાઈને ફતેપુરથી, પ્રભાતભાઈને અમરાપુરથી, જગદીશભાઈને ભડલીથી, બાબુભાઈને ઢસાથી, સંજયભાઈને વાડલિયાથી, ભૂરાભાઈને સોમનાથથી, બાબુભાઈને અડતાળથી, સંજયભાઈને ગઢડાથી, સાગરભાઈને ભાવનગરથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ મિત્રો એકદમ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે અને જેની અંદર ખાંડ હતી એ પણ મિત્રો કંઈક આવી રીતે ઓગળી ગઈ છે। એમ તમારે પણ મિત્રો ચમચી વડે બધી વસ્તુ હલાવી અને આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। હવે મિત્રો તમારે શું કરો, હવે મિત્રો જે મિત્રો તમારા પગ ઉપર વાઢ્યા હોય કે હાથ ઉપર વાઢ્યા હોય એ મિત્રો તમારે બધી જગ્યાએ આ બધું વસ્તુ લગાવી દેવાની છે। લગાવીને મિત્રો તમારે કોઈ પણ બ્રશ વડે મિત્રો આને 20 થી 25 સેકન્ડ સુધી મિત્રો તમારે આવી રીતે ઘસી નાખવાની છે। તમે જોઈ શકો છો વિડીયોમાં, એમ પણ તમારે પણ મિત્રો કોઈ પણ બ્રશ વડે મિત્રો પગ છે કે હાથના મિત્રો વાઢ્યા છે મિત્રો બધી જગ્યાએ મિત્રો તમારે બ્રશ વડે કંઈક આવી રીતે ઘસી લેવાની છે અને મિત્રો તમારે ગરમ પાણી વડે મિત્રો તમારે કંઈક આવી રીતે પગને ધોઈ લેવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો પગ ધોયા પછી મિત્રો તમારે શું કરવું, પગ ધોયા પછી મિત્રો તમારે પગને કોરા પાડીને મિત્રો તમારે વેસેલીન થોડું કમથું લગાડીને રાત્રે સૂઈ જવાનું છે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે।